ગુડ આફ્ટરનૂન ઓલ ઓફ યુ. વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? હું ભાવનાબેન ત્રિવેદી શ્રી રહ કોટક પ્રાથમિક શાળા તરફથી તમારું સ્વાગત કરું છું. વેલકમ ટુ ઓનલાઈન ક્લાસરૂમ. ધોરણ 8 વિષય ગુજરાતી. પાઠ 15 અખંડ ભારતના શિલ્પી. પાઠના પ્રકાર ચરિત્રલેખ અને લેખક છે ડૉક્ટર રાઘવજી માધડ. બરાબર. આગલા પીરિયડની અંદર આપણે સમજૂતી 1માં લેખક વિશે પરિચય મેળવ્યો હતો. બરાબર ને? અને આ પાઠનો પ્રકાર છે ચરિત્રલેખ, એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની કાર્યશૈલી, એમની જીવનશૈલી એ કેવી હતી, એમનું ચરિત્ર એ કેવું હતું, એ આ પાઠ દ્વારા આપણી સમક્ષ લેખકે રજૂ કર્યું છે. એટલે કે વલ્લભભાઈના જીવનમાં જોવા મળતા નિડરતા, દ્રઢ સંકલ્પ, કર્તવ્ય નિષ્ઠા, અડગ મનોબળ, નેતૃત્વ જેવા ગુણો આ ચરિત્રલેખમાં લેખકે સુંદર રીતે નિરૂપ્યા છે. આ તમામ ગુણો એ સરદાર વલ્લભભાઈના વ્યક્તિત્વને ઉજાગર કરે છે. બરાબર ને? આપણે આ તમામ ગુણો વિશે પાઠ 1ના સમજૂતી 1માં સમજ્યા હતા. બરાબર. હવે આપણે એના વિશે થોડું આગળ વિશેષ જાણીએ. આપણે આગળ સમજ્યા હતા કે વલ્લભભાઈને જેલ યાત્રા વેઠવાની થાય છે અને અમદાવાદની કઈ જેલ? સાબરમતી જેલમાં. વેરી ગુડ, યાદ છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા હતા. અને ત્યારે તેમની આ જેલ યાત્રા કેટલી કઠિન છે, કેટલી અઘરી છે, એવું પૂછવા માટે કોઈ ગયું હતું. કોણ ગયું હતું? કહો જોઈએ. કહો. સાચું છે, મહાદેવભાઈ. અને બીજું કોણ? બીજું નથી યાદ? કંઈ વાંધો નહીં, હું કહી દઉં. આચાર્ય કૃપલાણીજી તેમને મળવા સેન્ટ્રલ જેલમાં ગયા હતા. બરાબર ને? અને પછી તેમણે એમને પૂછ્યું હતું. શું પૂછ્યું હતું એ હવે જોઈએ. તેમણે બંને સરદારને પૂછ્યું, તમને કેવી રીતે રાખે છે? સરદારે જવાબ આપ્યો છે, જુઓ, ચોર લૂંટારાની જેમ મને રાખે છે. સૂવાને માટે શું? એક કામળો છે, એની ઉપર આળોટીએ છીએ. આળોટીએ છીએ એટલે સૂઈએ છીએ. ખોરાકનું કેમ છે? ખોરાકનું એટલે જમવાનું. ખોરાકનું તો પૂછું શું. બપોરે કંઈક જાડા રોટલા અને દાળ, સાંજે રોટલા અને શાક, એમ આપે છે. ઘોડાને ખપે તેવું જ હોય છે. એટલે સવારે રોટલા અને દાળ આપે, સાંજે શાક અને રોટલા આપે. પણ એ કેવા? તો કે પશુ ખાઈ શકે ને એવા, એકદમ કડક બરડ એવા એ જાડા રોટલા, કાચા પાકા રોટલા આપે છે. આગળ, આઝાદી કાજે આપણા દેશ નેતાઓને કેવી અને કેટલી યાતનાઓ વેઠી હતી, તેની માત્ર આ એક ઝલક છે. તમે આગળ ઇતિહાસમાં ભણશો ને, ભારતની સ્વતંત્રતાનો ઇતિહાસ, ત્યારે તમને ખબર પડશે કે આપણને આઝાદી અપાવનાર આપણા આ બધા દેશ નેતાઓએ ખૂબ મુશ્કેલીઓ સહન કરી હતી. દિવસો સુધી જેલમાં રહ્યા હતા અને પ્રાણીઓ પણ ન ખાય એવું એમને જમવા આપવામાં આવતું. અને કેટલાક આંદોલનકારીઓને તો દિવસો સુધી પાણી પણ ન આપતા. મોઢા સુધી પાણીની ધાર કરે પણ એમને પીવા માટે પાણી ન આપે. મીઠામાં ઘોડાને મારવાની ચાબુકની સોટી હોય, જે મીઠામાં બોળી અને મારવામાં આવતી. અને એ ચાબુકની સોટી શરીર સાથે અડે ને એટલે ચામડી ઉતરી જાય. વિચારો કે મીઠાવાળી એ સોટી અડે પછી કેટલી બળતરા થાય. આવી તો 100 સોટીઓ મારવામાં આવતી હતી.
આવી તો કેટલી યાતનાઓ આપવામાં આવતી હતી, જેનું વર્ણન આપણે ઇતિહાસનો પાઠ ભણીશું ને ત્યારે જોઈશું. તો આવી યાતનાઓ વેઠી અને આપણને આઝાદી અપાવી છે. સાબરમતી જેલમાં જ્યાં સરદારને કેદ રાખવામાં આવ્યા હતા, તે વિભાગને સરદાર સ્મૃતિ વિભાગ તરીકે ઓળખવામાં આવે છે. આપણે આગળ સાબરમતી જેલ જોઈ હતી, બરાબર ને? તો એમાં એમને રાખવામાં આવ્યા હતા. રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર. આપણા એક કવિએ આમ વલ્લભભાઈને વીરનું વિશેષણ આપ્યું. વલ્લભભાઈને મળેલા વિશેષણોની યાદી લાંબી થાય છે. તેઓ લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. આપણા રાષ્ટ્રભાષાના કવિ હરિવંશરાય બચ્ચન સરદાર માટે અદ્ભુત કવિતા રચી છે. શું રચી છે એ હવે આપણે જોઈએ. હરિવંશરાય બચ્ચન એ કોણ છે ખબર છે તમને? એ આપણા મહાન અભિનેતાના પિતા છે. કોણ? કોણ બનેગા કરોડપતિ જે આવે છે, બરાબર ને? યાદ આવ્યું? અમિતાભ બચ્ચન એમના પિતાશ્રી છે, બરાબર. તો તેઓએ કવિતા લખી છે વલ્લભભાઈ માટે. શું લખ્યું છે તે જોઈએ. હરેક પક્ષ કો પટેલ તોલતા, હરેક ભેદ કો પટેલ ખોલતા, दुराव या छिपाव से इसे गरज, कठोर नग्न सत्य बोलता, पटेल हिंद की निडर जबान है. એ કવિ લખે છે કે બધાને પટેલ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ એ યોગ્ય માન અને પાન આપતા હતા અને દરેકનો ભેદ એટલે કે દરેક વસ્તુનો ઉકેલ એમની પાસે હોય અને એ ભેદને ખોલતા અને એ કોઈનાથી દૂર કે નજીક રહેવું એ ક્યારેય એવો ગરજ બતાવતા નહીં. એ દરેકને કઠોર, સાચું, નગ્ન એટલે સાચું, સત્ય કહી દેતા. એ કોઈના માટે ક્યારેય પક્ષપાત નહોતા કરતા કે આ મારા નજીક છે, ઓલા મારાથી આઘા છે. ના, સત્ય હકીકત એ દરેક વ્યક્તિને એની મોઢા ઉપર જ કહી દેતા હતા. અને એટલે પટેલ છે ને એ હિંદની નિડર જબાન છે. એ કોઈનાથી ડરતા નહીં. એ કોઈ પણ વ્યક્તિ હોય, રાજા હોય, કોઈ મોટા મંત્રી હોય કે અંગ્રેજ અમલદાર હોય કે કોઈ પણ હોય, સાચી વાત એ કહેતા ક્યારેય ડરતા નહોતા. સરદાર જન સમુદાયની નાડના ભારે પારખું હતા. નાડના એટલે જન સમુદાય વિશે એ ખૂબ સારી રીતે જાણતા હતા કે લોકો ભેગા થયા હોય ત્યારે એને હેન્ડલ કઈ રીતે કરવા. લોક સમુદાય પર તેમની જબરદસ્ત પકડ હતી, જેને લીધે સંગઠન અને સંચાલનમાં તેમના બુદ્ધિ ચાતુર્યના દર્શન થતા. હજારો લોકોને એક સૂત્રમાં બાંધી એમની પાસે કામ કરાવવું એ ખૂબ કપરી વસ્તુ હતી, જે સરદાર પટેલ સારામાં સારી રીતે કરી શકતા હતા. લોકોને થતા અન્યાય અને દમન સામે લડતા તેઓ હંમેશા અગ્રેસર રહેતા. અગ્રેસર રહેવું એટલે હંમેશા આગળ રહેતા હતા. લોકોને જ્યાં જ્યાં અન્યાય થયો હોય, લોકો ઉપર જ્યાં જ્યાં ત્રાસ આપવામાં આવતો હોય, ત્યાં એની સામે લડત કરવામાં પટેલ હંમેશા આગળ રહેતા હતા. દાંડી કૂચ દરમિયાન લોખંડી મનોબળવાળા સરદારના ઉદ્ગારો જોઈએ તો ઉદ્ગારો એટલે બોલેલા શબ્દો, વાક્યો. હવે એક ધર્મયુદ્ધ ખેલવાનું છે, જે દુનિયાએ પહેલાં ક્યારેય નહીં જોયું હોય. બધા ગુજરાતીઓને ટકોર મારીને કહી દઉં કે મૃત્યુનો ભય હોય તે જાત્રાએ જતા રહે, પૈસા હોય તે પાલવે તો દેશ પલાયન થાય. શરમાવું પડે તેવું કોઈ જ કામ સાચો ગુજરાતી નહીં કરે. ગુજરાતી પ્રજા સ્વતંત્રતાના ઇતિહાસમાં પહેલું પાનું લખીને
મહાયુદ્ધના મંડાણ કરશે. પ્રભુ સૌનું કલ્યાણ કરે, ઈશ્વર સૌને સહાય કરે. જુઓ, આ એમના ઉદ્ગારોમાં કેટલો જુસ્સો છે, કેટલું જોમ છે. તેઓએ દાંડી યાત્રાની શરૂઆતની અંદર જ કહ્યું કે આ એક પ્રકારનું ધર્મનું યુદ્ધ છે અને ગુજરાતીઓએ ટેકો કરવાનો છે અને ગુજરાતીને ટકોર કરે છે, એટલે કે એમને ચેતવે છે, સમજાવે છે, કહે છે કે તમને જો મૃત્યુનો ભય હોય ને કે આ દાંડી યાત્રામાં જાશું ને અંગ્રેજો મારશે એવો મરી જવાનો ભય હોય ને તો તમે જાત્રા ઉપર ચાલ્યા જાઓ. અને જો તમારી પાસે પૈસા હોય અને તમને પાલવવું એટલે કે તમને પરવડે, તમને યોગ્ય લાગે તો દેશ પલાયન થાવ, એટલે કે દેશમાંથી ચાલ્યા જાઓ, બીજે ગમે ત્યાં ચાલ્યા જાઓ. પણ શરમાવવું પડે એવું કોઈ કામ તમે કરશો નહીં. આપણે બધાએ ભેગા મળીને, ગુજરાતની પ્રજાએ ભેગા મળીને ભારતને સ્વતંત્ર કરવાનો ઇતિહાસનું પહેલું પાનું લખવાનું છે અને એ મહાયુદ્ધના મંડાણમાં આપણે બધાએ સાથે કામ કરવાનું છે. આવું એ લોકોને હંમેશા કહેતા હતા અને લોકોમાં જોમ અને જુસ્સો ભરનારા હતા. સરદાર એટલે આપણા દેશની ત્રિમૂર્તિ. ગાંધી, સરદાર અને નહેરુ પૈકીની એક મૂર્તિ. આપણા દેશની 3 મૂર્તિ હતી, ત્રિમૂર્તિ જેને કહેવામાં આવે. એ ત્રિમૂર્તિમાં કોણ? તો કે ગાંધીજી, બીજા સરદાર અને ત્રીજા જવાહરલાલ નહેરુ. આ ત્રિમૂર્તિમાંના એક એટલે સરદાર અને આ ત્રણેય ભેગા થાય ત્યારે એક મૂર્તિના દર્શન થતા. એ યુગના આ ત્રણેય પ્રખર દેશભક્તો હતા. પ્રખર એટલે ખૂબ જ દ્રઢ મનોબળવાળા, ખૂબ જ એક બનેલા એવા દેશભક્ત હતા. ગાંધીજીએ સત્યને જ આરાધ્યું. ગાંધીજીનો શું ગુણ હતો? એમણે સત્યની જ આરાધના કરી, સત્યને મહત્ત્વ આપ્યું. સરદારે પાવિત્ર્ય અને નહેરુએ સૌંદર્યનું મહિમાગાન કર્યું. સરદારે લોકોની પવિત્રતા ઉપર વિશેષ ભાર આપ્યો. પોતે પણ ખૂબ પવિત્ર રહ્યા. શેની બાબતમાં? તો કે પોતાના કામની બાબતમાં, પોતાના દેશની બાબતમાં. એ સૌથી વધુ પવિત્રતાને મન, વચન, કર્મથી પોતાના કાર્યને શ્રેષ્ઠ બનાવવાને એ પવિત્ર માનતા હતા. અને નહેરુ એ સૌંદર્યનું મહિમાગાન કરે છે. સરદારના ગુરુ ગાંધીજી હતા. સરદારના નૈતિકતા, દ્રઢ મનોબળ અને વ્યવહારુપણાના અનેક ઉદાહરણો ઇતિહાસના સોનેરી પાને લખાઈને પડ્યા છે. તેમાં ભારતના ગૃહપ્રધાન તરીકે સરદારની ભૂમિકાને તો ઇતિહાસ ક્યારેય ભૂલી શકશે નહીં. સ્વતંત્ર થયા પછી સરદાર એ ભારતના ગૃહપ્રધાન બને છે, પ્રથમ ગૃહપ્રધાન બને છે અને ત્યારે એમણે જે કાર્ય કર્યું એ અદ્વિતીય છે. એવું કાર્ય ઇતિહાસમાં કોઈએ કર્યું નહોતું અને હવે પછી પણ કોઈ કરી શકશે નહીં. એવું અઘરું કાર્ય એ સરદારે પાર પાડ્યું હતું. ભારતમાં અનેક નાના મોટા દેશી રજવાડાઓ હતા. આ રજવાડાઓના ઘણા રાજાઓ પોતાની રીતે સ્વતંત્ર રહેવાના મનસૂબા ઘડતા હતા. તે રાજ્યોના વિલીનીકરણની કપરી અને મહત્ત્વની જવાબદારી એ સરદારના શિરે આવી હતી. આ કાર્ય બહુ મુશ્કેલ હતું. એટલે કે ભારતના એ દેશી રાજ્યો એને એક બનાવી અખંડ ભારત બનાવવાનું કાર્ય, એની જવાબદારી સરદારના શિરે એટલે કે માથે હતી અને ખૂબ મુશ્કેલ હતું. છતાં પણ તેમણે કુનેહપૂર્વક પાર પાડ્યું હતું. જ્યાં સમજાવટથી કામ ચાલ્યું ત્યાં તેમ કર્યું. જ્યાં કડક હાથે કામ લેવાનું બન્યું
ત્યાં કડપ બતાવ્યો. ભારતના આ તમામ રાજ્યોને લોકશાહી સરકારના માળખામાં સામેલ કરીને રાજાશાહીને નાબૂદ કરી હતી. એટલે કે ભારતના રજવાડાઓ એ ઘણા બધાએ પોતાની મેળે ભારત સંઘને આપ્યા હતા, પણ અમુક કેટલાક રાજાઓ હતા જેઓ ભારતમાં પણ ભળવા માંગતા નહોતા અને સ્વતંત્ર રહેવાની ઈચ્છા ધરાવતા હતા. તો સરદારે સામ દામ દંડ ભેદનો ઉપયોગ કરી રાજાશાહીને નાબૂદ કરી હતી અને રાજાશાહીનો વિકલ્પ પૂરો પાડ્યો હતો. આમ દેશને અખંડતા બક્ષીને તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાયા. એટલે કે અખંડ ભારતના જનક પિતા ગણાય છે સરદાર. વિનોબા ભાવે લખે છે કે સરદાર સ્પષ્ટ બોલતા હતા. પ્રહાર કરતા તે જરા પણ ડરતા ન હતા. ભલે કોઈને ગમે તે લાગે. વળી વળતો પ્રહાર જો પોતાના ઉપર આવે તો તે જરાય ડગમગતા નહોતા. પ્રહાર કરવો એટલે મારવું એમ નહીં, કોઈને પણ શબ્દથી એ પ્રહાર કરી અને નબળા પાડતા હતા. અને પોતાના ઉપર પણ જો પ્રહાર આવે તો એ પણ સહન કરી લેતા હતા. એવું એમનું વ્યક્તિત્વ હતું. ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દેસાઈ સરદાર માટે લખે છે, ખેડૂતોની ભાષામાં બોલતા સરદારની આંખોમાં અંગારા જેવી ચમક દેખાતી અને વિરોધીઓનો વિનાશ કરી નાખે તેવી આંધીનું સર્જન તેમની વાણીમાં થતું. એટલે કે ખેડૂતો માટે કાર્ય કરવાનું હોય ત્યારે એ ખેડૂતોની ભાષા બોલતા, એટલે કે ખેડૂતોના પક્ષમાં રહેતા અને બોલતા ત્યારે એમની આંખોમાં અંગારા જેવી ચમક, એટલે કે ખૂબ ગુસ્સો અને ખૂબ સ્પષ્ટતા દેખાતી હોય અને વિરોધીઓનો વિનાશ કરી નાખે ને તેવી તેમની વાણીમાં તાકાત હતી. એટલે કે સામેનો વ્યક્તિ જો મને જુસ્સાથી ભરપૂર બની જતો હતો. ગાંધીજીએ સરદારના એક અત્યંત છુપા સ્વરૂપને છતું કરતાં જણાવ્યું હતું કે સરદારની શૂરવીરતા, જ્વલંત દેશદાજ અને અનંત ધૈર્યના ગુણોથી તો હું અજાણ ન હતો, પણ તેમણે મને જે પ્રેમથી તરબોળ કર્યો છે તેવા માતૃપ્રેમ જેવા ગુણ માટે સદાય ઋણી છું. મને તેમની લાગણીઓમાં માતાનું સ્મરણ થઈ આવતું. માતા જ દર્શાવી શકે તેવા ગુણોનું મને સરદારે દર્શન કરાવ્યું હતું. એટલે કે સરદાર એ માતૃપ્રેમથી પણ ભરપૂર હતા. એટલે કે માના જેવી લાગણી સરદાર ધરાવતા હતા. વલ્લભભાઈ સાદગી પ્રિય હતા. સાદું જીવન, ઉચ્ચ વિચાર એ તેમનો જીવન મંત્ર હતો, જે પોતાની પુત્રી મણિબહેનને પણ તેમણે વારસામાં આપ્યો હતો. ઉત્તરકાળમાં દીકરી મણિબહેને પિતાની ઉલટથી સેવા કરી હતી. મણિબહેનની પણ સાદગી એવી કે થીગડું મારેલી સાડી પહેરવામાં પણ તેમણે નાનપનો અનુભવ નહોતો કર્યો. એટલે કે મણિબહેન એ સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી હતા. સરદાર વલ્લભભાઈ પટેલ એ સ્વતંત્ર ભારતના ગૃહમંત્રી બને છે. તેમ છતાં પણ એમના પુત્રી એ ખૂબ સાદગીપૂર્ણ જીવન જીવતા હતા અને આજના જેવું નહોતું કે કોઈ મોટા મંત્રી બન્યા તો શાન દામ અને આમ રુતબામાં રહેવું, માન મોભો વૈભવ એ સમયમાં સરદારે ક્યારેય સ્વીકાર્યું નહોતું. એમના પુત્રી પણ એક ભારતના ગૃહપ્રધાનના પુત્રી હોવા છતાં એ સાડીને થીગડું મારીને પહેરવું પડે તો પહેરતા હતા. એટલું બધું સાદું કરકસર ભર્યું જીવન જીવનારા હતા.
એ ક્યારેય રાજ્ય સત્તાનો ઉપયોગ પોતાના વૈભવ માટે નહોતો કર્યો. આ જ્ઞાન સરદારે પોતાની પુત્રીમાં આપ્યું હતું. અખંડ ભારતના આ શિલ્પીનું તારીખ 15/12/1950ના રોજ અવસાન થયું. હમણાં 2-3 દિવસ પહેલાં જ 15 તારીખ ગઈ ખરું ને? હા, તો 15/12/1950ના રોજ સરદારનું અવસાન થયું. ચરોતરના એક નાનકડા ગામમાં જન્મીને છેક દેશના નાયબ પ્રધાન અને ગૃહમંત્રી તરીકે સેવાઓ આપનાર સરદારને લાખ લાખ વંદન. એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ એ નાનકડા ગામમાં એક ખેડૂત પુત્ર તરીકે જન્મ્યા, પણ એમનામાં રહેલા ગુણો, એમના કાર્યોએ એમને દેશના નાયબ વડાપ્રધાન બનાવ્યા અને ગૃહમંત્રી તરીકે એમણે દેશની ખૂબ જ સેવા કરી હતી. તો જુઓ, આ ગૃહમંત્રીના શપથ લઈ રહેલા સરદાર વલ્લભભાઈ પટેલ દેખાય છે. એટલે આપણે આ લોખંડી પુરુષની નિડરતા, એમની સુદૃઢતા, દૃઢ સંકલ્પ બળ, કર્તવ્યનિષ્ઠા, અડગ મનોબળ, નેતૃત્વ વગેરે જેવા અદમ્ય ગુણોને શત વંદન કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ પાઠ પૂરો થાય છે. ફરી મળીશું ત્યારે આગળ નવો પાઠ શીખીશું. ગુડ બાય એન્ડ થેન્ક યુ.